રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગની આમંત્રણ પત્રિકામાં છબડો જોવા મળ્યો। જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને ગણાવ્યા ગીર સોમનાથના ધારાસભ્ય। વીર દેવાયત બોદર મેમોરિયલના ખાતમુહૂર્તની આમંત્રણ પત્રિકા, જેમાં 10 એપ્રિલે જૂનાગઢના ઉપરકોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પણ રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગની આમંત્રણ પત્રિકામાં સંજયભાઈ કોરડિયા, કે જે જૂનાગઢના ધારાસભ્ય છે, જેમને ગીર સોમનાથના ધારાસભ્ય દર્શાવવામાં આવ્યા છે। આમંત્રણ પત્રિકામાં આટલો મોટો છબરડો કરવામાં આવ્યો, જેને લઈને હજી સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી। રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગની આમંત્રણ પત્રિકામાં છબરડો જોવા મળ્યો। જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાને ગણાવ્યા ગીર સોમનાથના ધારાસભ્ય। વીર દેવાયત બોદર મેમોરિયલના ખાતમુહૂર્તની આમંત્રણ પત્રિકા, જેમાં 10 એપ્રિલે જૂનાગઢના ઉપરકોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પણ રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગની આમંત્રણ પત્રિકામાં સંજયભાઈ કોરડિયા, કે જે જૂનાગઢના ધારાસભ્ય છે, જેમને ગીર સોમનાથના ધારાસભ્ય દર્શાવવામાં આવ્યા છે। આમંત્રણ પત્રિકામાં આટલો મોટો છબરડો કરવામાં આવ્યો, જેને લઈને હજી સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી।